અમદાવાદમાં આરક્ષિત પ્લોટ ચોરીનો કોંગ્રેસે આરોપ લગાવ્યો છે। પ્લોટ ચોરી મુદ્દે હેમાંગ રાવલે સરકાર પર આકરા પ્રહાર કર્યા છે। દેશભરમાં વોટ જ્યારે ગુજરાતમાં પ્લોટ ચોરી થઈ રહી છે। આર્થિક નબળા લોકો માટે ટીપી સ્કીમ બનાવવાની વાત હતી। ઔડાના આરક્ષિત પ્લોટ પર બાંધકામ કરી દેવામાં આવ્યું હોવાના પણ હેમાંગ રાવલે આક્ષેપો કર્યા। કહ્યું કે સિંગરવા અને દસક્રોઈ ખાતે જમીનમાં કૌભાંડ થયું। આખા કૌભાંડમાં ઔડાનો ભ્રષ્ટાચાર ખુલ્લો પડ્યો છે। આ જ પ્લોટ પર હાલમાં શોપિંગ કોમ્પ્લેક્સ બન્યા છે। એએમસીના પ્લોટમાં પણ આ પ્રકારનું કૌભાંડ છે। અધિકારીઓ સામે કાર્યવાહી કરવાની તેમણે માંગ કરી। કહ્યું પ્લોટ ચોરીની જાહેરાતથી અમે અટકાવવાના નથી। ગરીબો માટે જે મોરચે લડાઈ લડવાની થશે તે અમે લડીશું। હાઈકોર્ટમાં પણ જાહેર હિતની અરજી સાથે ન્યાય માટે લડીશું। હવે લેન્ડ ગ્રેબિંગથી પણ વધારે મોટી વસ્તુ જે ગરીબ વર્ગના લોકો માટે આરક્ષિત મકાનો માટેની જગ્યા છે, એ મકાનો માટેની જગ્યાની અંદર આ જમીન માફિયાઓએ પોતાના મકાનો તો બાંધી દીધા છે, મકાનો ભાડે પણ આપવામાં આવી રહ્યા છે। ટાઉન પ્લાનિંગ પ્લોટ નંબર 118 જે સિંગરવા અને દસકોઈની અંદર ફાઇનલ પ્લોટ નંબર જે પાડવામાં આવેલો હતો, એમાં 195 નંબરનો પ્લોટ નંબર છે જેને ઓએસ એટલે ઓપન સ્પેસ માટે રાખવામાં આવેલો હતો, અને 196 એ SNEWSH એટલે મેં અગાઉ કીધું એમ સામાજિક અને આર્થિક વર્ગના નબળા વર્ગના જે લોકો છે એમના માટે ફાળવવામાં આવ્યો હતો। આ જગ્યા ઉપર હાલમાં ઔડાની આ જગ્યા ઉપર હાલમાં શોપિંગ કોમ્પ્લેક્સ બની ગયું છે।